का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे। સ્વાનુભૂત્યા ચકાસતે આવું જે આપણે બોલીએ છીએ, સ્વાનુભૂતિ વડે ચકચકાયમાન છે કે ચકચકાયમાન થાય છે. એ ચકચકાયમાન થાય છે એટલે અનુભૂતિમાં આવે છે. ને સ્વાનુભૂતિ વડે પ્રકાશિત થાય છે, ચકચકાયમાન થાય છે એટલે પરિણમનમાં આવે છે, પ્રકાશિત થાય છે અથવા ભાવભાસનમાં આવે છે અથવા સમયસાર ગ્રંથની મૂળ ભાષામાં કહીએ પ્રમાણ થાય છે. પ્રમાણમ પાંચમી ગાથા પ્રમાણ કરજે, એ આ પ્રમાણ થયું એટલે પ્રમાણિત થયું. વસ્તુ હોવી જુદી વસ્તુ છે અને વસ્તુના હોવાપણાની અનુભૂતિ ઉપલબ્ધિ હોવી જુદી વસ્તુ છે. હૃદયશ્રીના 50થી 55 ગાથાઓ ઉપરના 29 બોલોના પ્રવચનોમાં, વ્યાખ્યાનોમાં, ખુલાસાઓમાં વારંવાર એક વાત આવે, અધિકાર જીવ અજીવનો છે. એટલે વર્ણ ગંધ રસ સ્પર્શ વગેરે બધા જ ભાવોને પ્રીતિરૂપ રાગ, અપ્રીતિરૂપ દ્વેષ, સહનન, સંસ્થાન, શરીર, વર્ગ વર્ગણા, સ્પર્ધકો, સ્પર્ધક એટલે કર્મોના સમૂહ, ટૂંકમાં કરણાન યોગમાં કર્મ સિદ્ધાંતમાં ઉદય ઉદીર્ણા, બંધ, વર્ગ વર્ગણા, એ આખી કર્મોની દુનિયા. ધર્મમાં એમનો પ્રવેશ નથી. આત્મધર્મમાં કર્મોનું કામ નથી. એટલે કર્મોથી, કર્મોદયજન્ય ભાવોથી જીવ ભાવને જુદો સિદ્ધ કરવો, અને સિદ્ધ તો છે જ, પણ સિદ્ધ છે એવું ખ્યાલમાં લાવી આપવું જીવોને, જગતના જીવોને, અજ્ઞાની જીવોને, કે ભાઈ જો જીવને જુદો જાણ, અજીવને જુદો જાણ. જુદા તો છે જ પ્રકાશભાઈ, પણ અજ્ઞાનને લીધે જુદાપણું ભાસતું નથી. હવે સાંભળજો, બહુ માર્મિક વાત બોલું છું. વસ્તુએ દ્રવ્ય તો જુદા જ છે, પણ વસ્તુએ દ્રવ્ય સ્વભાવે, જડ ભાવે જડ પરિણમે, ચેતનમાં એ જે છે વસ્તુ સ્વરૂપ,
એ જુદા છે એવું ક્યારે કહેવાય? જ્યારે અનુભૂતિમાં જુદાઈ ભાસતી હોય ત્યારે કહેવાય. આ વ્યાખ્યાનનો આ અર્ક છે. વસ્તુ સ્વભાવે તો ભિન્ન છે જ, પણ તારી અનુભૂતિમાં કેટલી ભિન્નતા છે? ભિન્ન છે એ વસ્તુ અને ભિન્નતા ભાસે છે એ અનુભૂતિમાં. તો અનુભૂતિમાં ભિન્નતા ભાસે છે તો વસ્તુ સ્વભાવે ભિન્ન છે એ તારા સ્વીકારમાં આવ્યો. બાકી ભિન્ન તો છે એ અનાદિકાળથી ભિન્ન છે. ધામજીભાઈ, આટલું સમજાઈ જાય ને, આ મગજમાં આવી જાય તો ગુરુદેવશ્રીના બધા પ્રવચનો સમજાય. સ્વાનુભૂત્યા ચકાસતે એમ કીધું ને. 44મી ગાથામાં જ્ઞાનીઓની અનુભૂતિમાં પણ આવો છે, જ્ઞાનીઓનો અનુભવ પણ આવો છે. ત્યાં કીધું સ્વાનુભવ ગર્ભિત યુક્તિ. સ્વાનુભવ ગર્ભિત યુક્તિ. આમાં સમયસાર પૂરેપૂરો જે શાસ્ત્ર છે એ અનુભૂતિ પ્રધાન છે. થોડીક વાત સમજો, અતિશય માર્મિક વાત કરો છો. જયસેન આચાર્ય દેવે આ સમયસારજીની જે ટીકા લખી, એ ટીકાનું નામ છે, એમણે નામ આપ્યું છે શુદ્ધાત્માનુભૂતિ લક્ષણ એવી તાત્પર્ય વૃત્તિ. સમયસારની ટીકા, એનું નામ શું લખ્યું? શુદ્ધાત્માનુભૂતિ લક્ષણા તાત્પર્ય વૃત્તિ. તાત્પર્ય વૃત્તિ, વૃત્તિ એટલે ટીકા થાય, લખાણ થાય, અર્થઘટનો બધા વિશેષ. તો તાત્પર્ય શું છે આ સમયસારનું? સમજો, કલાક બે કલાક આપણે બેઠા, છેલ્લે સરવાળો શું, કહેવાનો આશય શું? હમણાં એક સ્વાધ્યાયમાં, એક વાંચવામાં બહુ સરસ વાત આવી મારે. જ્ઞાનીનો જે આશય હોય છે એ નહીં કહેવાય છે. પ્રકાશભાઈ, સમજો તમારું જૂનું 100-150 વર્ષ જૂનું મકાન હોય. ભાઈઓએ નક્કી કરે કે ને હવે તો આ જૂનું પુરાણું થયું, આને આપણે વેચી નાખીએ. પણ ઘરમાં 100 વર્ષના ડોસીમાં છે. ભાઈઓ તો નક્કી કરે એની મેળે, દેરાણી જેઠાણી બધાએ નક્કી કરે. છોકરાઓ કહે કે નહીં, આ કબાડખાનું છે, હવે અહીંથી નીકળી જઈએ અને સરસ મજાના હાઈ રાઇઝ બિલ્ડિંગમાં ફ્લેટ લઈ લઈએ અને સુવિધાજનક સારું કંઈક જીવન જીવીએ. પણ ઓલા ઘર, ઈંટો, પથ્થર, ભીંતો, ઓરડીઓ, વંડીઓ, દરેકે દરેકમાં ઓલો મહાજીનો આત્મા ભટકતો હોય, એ ખૂંચેલો હોય. ભણેલા ગણેલા ગમે તેટલા દીકરાઓ, ગમે તેટલા ભણેલા ગણેલા હોય, અને ઘરના વડીલ પ્રત્યે માન સન્માન અને આદર જો હોય, તો બધાએ એક સ્વરે શું નક્કી કરે? આપણે તો કર્યું નક્કી, પણ પહેલાં બાને પૂછવું પડે. સમજાણું શું કીધું? પછી બાની ભાવના જોઈને આપણે નિર્ણય લેશું. હવે જો એ બા ઘરના વડીલ એમ કહે, ભાઈ જો આટલા વર્ષોથી આ મકાનમાં રહ્યા છીએ, હવે અમે હેવાયા થયા છીએ, એને શાસ્ત્રની ભાષામાં પ્રાપ્ત પર્યાયની પ્રીતિ, શાસ્ત્રની ભાષામાં શું કહેવાય એને? પ્રાપ્ત પર્યાયની પ્રીતિ છે, એકત્વ બુદ્ધિ, એને અધ્યાત્મ સ્થાન કહેવાય. શલાબેન, એ અધ્યાત્મ સ્થાન એટલે કાળજા સાથે જોડાયેલો, એનું નામ અધ્યાત્મ એટલે અંતરંગ થાય. સમંતભદ્ર આચાર્યે અધ્યાત્મ શબ્દનો પ્રયોગ
અંતરંગ માટે કર્યું છે. અધ્યાત્મમ બહિરપેશ વિગ્રહાદિ મહોદયા. આપ્તમીમાંસામાં અધ્યાત્મ શબ્દનો પ્રયોગ અંતરંગ માટે કર્યું છે. બહિરંગ લક્ષ્મી છે સમોશરણાદિ વૈભવ. સમોશરણ આદિ એ વૈભવ અને દિવ્ય ધ્વનિ એ બધું બહિરંગ લક્ષ્મી છે. તો અંતરંગ લક્ષ્મી કઈ? તો આનંદ ચતુષ્ટય. પણ અંતરંગ લક્ષ્મી માટે એમણે શબ્દ વાપર્યું છે અધ્યાત્મ. સંબંધવદ્ર આચાર્ય દેવે 2000 વર્ષ પહેલાં, 1800-1900 વર્ષ પહેલાં એમ સમજો. તો અધ્યાત્મ સ્થાન એટલે અહીંયા આધ્યાત્મ સ્થાન નહીં. ભાઈ દામજીભાઈ, અમે લોકો બહુ એના ઉપર મગજમારી કરી છે જયપુરમાં જ્યારે ભણતા ત્યારે, કે આત્માના અધ્યાત્મ સ્થાનો એ નથી, પણ માં ઉગ્ર થવાની જરૂર નથી. ભાષા અને વ્યાકરણના શરણે જવાનું. તમને એટલી સમજણ નથી પડતી, તમારામાં એટલી બુદ્ધિ નથી, તમારામાં શું અક્કલ નથી, આ બધી ભાષાના અર્થઘટનો જુદા હોય. સાસુ કહે કે તમને સમજણ નથી પડતી, અને માં કહે કે તારી અક્કલ ક્યાં ગઈ, તોય માનું મીઠું લાગે અને સાસુનું કડવું લાગે. કેમ કે કહે છે કોણ, એના ઉપરથી પુત્ર વધુ તારણ બાંધે છે કે કહેવા શું માગે છે. કહે છે શું એ અગત્યનું નથી, કહેવા શું માગે છે એ અગત્યનું છે. એને કહેવાય આશય. તો આ સમયસારમાં દરેક અધિકાર, દરેક પ્રકરણ, ખાસ કરીને 39થી 43 હોય કે 44મી ગાથા હોય કે 31મી 32મી ગાથા હોય, 38મી હોય, 17-18મી હોય, અરે 6ઠી 7મી હોય, જેમાં જ્ઞાયક ભાવ કહેવા માગતા હતા. 6ઠી 7મીમાં એમ કહેવા માગતા હતા જ્ઞાયક ભાવ છે, અને આ ગાથાઓમાં કહે છે કે જ્ઞાયક ભાવની અનુભૂતિ કરો. શું સમજાણું? 6ઠી 7મીમાં કીધું જ્ઞાયક ભાવ છે, એમાં કીધું પ્રમત્ત નથી, અપ્રમત્ત નથી. એ પ્રમત્ત નથી, એમાં 29 બોલ આવી ગયા. કેમ કે પ્રમત્તમાં તો બધાએ સંકળાયેલા છે. વર્ણ છે, ગંધ છે, રસ છે, સ્પર્શ છે, વર્ગના આડકતરી રૂપે સંયોગો, શરીર, જીવના પરિણામો, અને આ 29 ભાવોમાં દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નો કર્મ, આ ત્રણનો નિકાલ છે, ત્રણની સફાઈ છે. હવે જો એક બહુ સરસ મજાનો એક્ઝામ્પલ યાદ આવે છે, અને તમને તરત જ ફીલ થશે. છેલ્લા કેટલાક વર્ષોથી ઓલા કચરા લેવા માટેની ગાડીઓ આવે શેરીએ શેરીએ. હવે એમણે કચરાના 2 જ પ્રકારો વર્ગીકરણ કર્યા. કેવા? સ્વાતિબેન, બહુ જોરદાર ભાવ ભાષણ થશે. હું તમને ગુરુદેવનું પ્રમાણ કાઢીને બતાવું અત્યારે, કે એક સૂકો કચરો અને એક ભીનો કચરો, અને એમાં ગાડીમાં પણ એ આગમ અધ્યાત્મના 2 વર્ગીકરણ કર્યા હોય. એના કલર પણ જુદા હોય. ઓલા ડબ્બાઓ પણ મૂકેલા હોય ને બધા બહાર. હા, બ્લુ કલર, અને એમાં મને એમ લાગે 3 કલરના મેં ક્યાંક જોયા છે, કંઈક યાદ છે મને. બરાબર ને પ્રકાશભાઈ? જનરલી આપણે 2ની વાત કરીએ, સૂકા કચરા અને ભીના કચરા. કહું એક બહુ જોરદાર વાત, મને તો ગર્વ લાગે છે એ વાત કહેતા પણ. ભીનો કચરો એટલે અધ્યાત્મ સ્થાન, અને સૂકો કચરો એટલે શરીર નથી, વર્ગ નથી, વર્ગણા નથી, વર્ણ નથી, ગંધ નથી, રસ નથી, જગજાહેર અજીવ. એ સૂકા કચરા. અને અંદરમાં વિશુદ્ધિના સ્થાન. હવે આવશે વિશુદ્ધ ચૈતન્ય પરિણામથી જુદા એ અધ્યાત્મ સ્થાન આવ્યો ને 18મો બોલ. એ આગળ 19મા બોલમાં એ વાત આવશે કે વિશુદ્ધિ સ્થાન જીવના નથી. હવે કરો ગમે તેટલી જાત્રા. શું કીધું?
કરો અને માનો કે અમે ધર્મ કર્યો. જો એ આવતીકાલનો જે બોલ આવશે ને એ બોલ કાઢો. 50થી 55 ગાથાઓ માનો એ બોલ કાઢો. એટલે આપ સૌને એનો ભાવભાષણ થાય કે આપણને ખ્યાલમાં આવે કે આ શું કહેવા માગે છે. જો હા, 17મો બોલ છે, સ્વપરના એકપણાનો અધ્યાસ હોય ત્યારે વર્તતા વિશુદ્ધ ચૈતન્ય પરિણામથી જુદાપણો. 17મો બોલ છે. 17 લખીને ડોટ કર્યું ને ત્યાંથી બોલ ચાલુ થાય. બોલ પછી આંકડા નથી લખેલા, બોલ પહેલાં લખેલા છે. શું કીધું? આમાં ગોટા થાય છે ઘણીવાર. ગુરુદેવશ્રી બોલે કે 18મો થયેલો હોય 19મો, પણ હવે તમે ધ્યાન દેવા જુઓ તો ખબર પડે. જો 17 લખેલું છે, પછી ડોટ કર્યું છે નીચે, સ્વપરના એકપણાનો અધ્યાસ હોય ત્યારે વિશુદ્ધ ચૈતન્ય પરિણામથી જુદાપણું જેમનું લક્ષણ છે એવા જે અધ્યાત્મ સ્થાનો છે તે બધાય જીવને નથી, કારણ કે તે પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. હું તમને એક બોલમાં ઘણા બધા બોલ કાઢીને બતાવું, સાંભળો. સ્વપરના એકપણાનો અધ્યાસ હોય, બરાબર, અધ્યાસ હોય તે પોતાની અનુભૂતિથી ભિન્ન છે. એક વાત. બીજી વાત, સ્વપરના એકપણાનો અધ્યાસ, અધ્યાસ એટલે અભ્યાસ, એકત્વપણું હોય, હવે તેનો ત્યારે કહે છે એકપણાનો અધ્યાસ હોય ત્યારે વર્તતા, આહાહા, સિદ્ધત્વમાં ગયા બાદ જીવ સુખી છે કે નિગોદમાં પણ સુખી હતો? બોલો, નત બોલો. અરે સુખ સ્વભાવે હતો કે નહીં? તો સિદ્ધ થયા બાદ સુખી થયો એ કહેવાની વાત છે. એ તો નિગોદમાં પણ સુખી જ હતો ને. એમ સ્વપરના એકપણાનો અધ્યાસ હોય ત્યારે પણ ઓલો વર્તે જ છે. પાણી ઉકળે છે, ખોલે છે, ખોલતું જળ પણ ઠંડુ જ છે. સ્વભાવ તો એનું શીતળ વર્તે જ છે ને. અત્યારે એના પર્યાયના પરિણમનમાં ગરમાહટ છે, પણ એનો દ્રવ્ય સ્વભાવના નિકટમાં જઈને જુઓ તો શીતળતા તો છે. વોટ ઇઝ ધ પ્રૂફ? નીચે જે આગ ભભૂકી ઉઠી છે ને એના ઉપર એ જ પાણી ઠાલવો, ખબર પડી જાય કે એનો શીતળ સ્વભાવ છે. ત્રિકાળ એ મોજૂદ છે કે નહીં, ક્યાં ગયો તો નથી. સમજાણો? એમ કે જે સ્વપરના એકપણાનો અધ્યાસ હોય. શૈલાબેન, આ સ્વપરનો એકપણાનો અધ્યાસ, એમાં 4 ગતિ 84 લાખ યોનિઓના અસંખ્યાત પરિણામો, અસંખ્યાત લોક પ્રમાણ અજ્ઞાનના બધા જ ભાવો આવ્યા. ગુરુદેવશ્રી એક વાત કહે છે, તો અનંત પરમાણુઓને પોતાનું કહે છે, માને છે. અનંત પરમાણુઓમાંથી એક પરમાણુ તને પોતાનો સ્વામી માને છે, ધની માને છે? અનંતા પરમાણુઓને તું પોતાપણે માને છે. બોલે અનંતા પરમાણુઓ માનો એક પણ તને ધણી તરીકે માનતો હોય, સ્વામી તરીકે માન્યો હોય, એના માલિક તરીકે તને માન્યો હોય તો બતાવો. તો ભૂસો ક્યાં ભરાણો છે? તારી બુદ્ધિમાં, તારી મતિમાં, તારી બુદ્ધિમાં. સંયોગોમાં કોઈ તારું થઈ શકે એવી વ્યવસ્થા નથી, છે જ નહીં. કેમ નથી? કેમ કે એવો જે તું અજ્ઞાન ભાવ સેવે છે ને, સ્વપરના એકપણાનો અધ્યાસ, એકત્વ બુદ્ધિ સેવે છે, એ એકત્વ બુદ્ધિ વખતે પણ વિભક્ત સ્વભાવ જે વિશુદ્ધ ચૈતન્ય પરિણામ છે એનાથી તો એ બધા જુદા જ છે. તું માન કે ન માન, ગજબ છે ને.
તો એકત્વ બુદ્ધિ છે એ માન્યતાનો ભૂસો ભરાણો છે, વસ્તુ સ્વરૂપમાં નથી. વસ્તુ સ્વભાવમાં તો તારો સ્વભાવ છે વિશુદ્ધ ચૈતન્ય પરિણામ, એનાથી જુદાપણું જેમનું લક્ષણ કોણ? ઓલો એકત્વપણાનો અધ્યાસ. એ જે અધ્યાત્મ સ્થાનો તે બધાય જીવને નથી. સાંભળો, ફરીથી બોલું છું. એ અધ્યાત્મ સ્થાનો કેવા અધ્યાત્મ સ્થાનો? જ્યારે વર્તતો ચૈતન્ય પરિણામરૂપ વિશુદ્ધ ભાવ છે ત્યારે પણ કેવા ભાવે છે કે સ્વપર્ણા એકત્વ અધ્યાસના ભાવે. સ્વપર્ણા એકત્વના અધ્યાસના ભાવે ત્યારે પણ વર્તતો વિશુદ્ધ ચૈતન્યરૂપ પરિણામ એ ત્યારે વર્તતા જે અધ્યાત્મ સ્થાનો તે બધાય જીવને નથી. કારણ કે પૂદગલ દ્રવ્યના પરિણામમય હોવાથી મારી અનુભૂતિથી ભિન્ન છે. ગુરુદેવશ્રીએ 100 નંબરના પ્રવચનોમાં બોલ્યા, મારી અનુભૂતિથી ભિન્ન છે માટે તે પૂદગલમય પરિણામ રૂપે છે. કેમ કે મારા અનુભવમાં તો એ સાક્ષાત આવે જ છે. એ પૂદગલમય પરિણામમય છે માટે ભિન્ન છે એમ નહીં, એ પછીની વાત. દામજીભાઈ શું કીધું? એ પૂદગલમય પરિણામ છે એટલે ભિન્ન છે એમ નહીં, એ મારી અનુભૂતિથી ભિન્ન છે માટે એ પૂદગલમય પરિણામો ભિન્ન છે એવું કહેવામાં આવે. બાકી તો બધાય રાડો પાડે, એ તો પૂદગલ છે, પૂદગલ છે, પૂદગલ છે. જેમ કે ને કે ધન ધૂળ છે. તો ગુરુદેવશ્રીની આ વાત સાંભળીને ધન ધૂળ છે કહેનારાય કેટલું ધન ભેગું કરે, ધૂળ ભેગી કરે. એટલે હિન્દી પ્રાંતમાં તો ઘણા લોકો એવો આરોપ આપે કે ધન ધૂળ છે, ધન ધૂળ છે. કહેનારને ત્યાં તો બધા શેઠિયાઓ બેઠા છે ધૂળ ભેગી કરીને, અને આપણે એમાંય બધા આવીએ છીએ. આપણને ક્યાં ગમે છે? હા, જૂના પુરાણા મકાન ક્યાં ગમે છે? હા, સ્ટેટસ અને લાઈફ સ્ટાઇલ ક્યાં આપણને આમ, જેમ ગુરુદેવશ્રી આજના પ્રવચનમાં દીકરી આપણા માન પાન પ્રમાણે, મોભા પ્રમાણે, લેવલ પ્રમાણે બોલે કે નહીં આજે પ્રકાશભાઈ? સાંભળ્યું? હા, એને એક શબ્દમાં કહીએ સ્ટેટસ. આખી જિંદગી સ્ટેટસમાં મરી ગયો. આ 200ની ક્યાં થાળી હાલે, એમાં તો 2-2,500ની થાળી. નોન એસી હોલમાં થોડુંક હાલે, એના માટે તો પાર્ટી પ્લોટ. વિચાર કરો આ શું છે બધું. ગુરુદેવશ્રી બોલ્યા, નહીતર એમાં નાક કપાઈ જાય. સાચું કહું પ્રકાશભાઈ? મને ત્યારે એક વિચાર આવ્યા, મોહને લીધે ને અજ્ઞાનને લીધે જ્ઞાનની નાક તો ક્યારની કપાણી જ છે. શું શૈલાબેન? માન અભિમાન અને આ એકત્વના અધ્યાત્મ સ્થાનને લીધે તો તારી જ્ઞાનની નાક તો કપાણી જ છે ક્યારની. તું નકટો તો છે જ અનાદિકાળથી. પણ ઓલા 5-25 વર્ષની જિંદગી માટે મારો દીકરો અને મારી દીકરી અને મારો ઘર અને મારો પરિવાર, સાચું કહું આ વ્યાખ્યાનો તળિયેથી ઠેઠ તળિયેથી આપણને ભેદ જ્ઞાન કરાવનારી ગાથાઓ છે. શું સમજાણું? શબરીએ બોર કદી ચાખ્યા તા ક્યાં, એની જીભે તો રાખ્યા તા રામને. એ જે ગીત છે ને એમાં એક પંક્તિ આવે છે બહુ સરસ. ઠેઠ અંદરથી ચાખ્યા તા રામને. પ્રવચનની ઓથે નહીં, શબ્દોની મારામારીએ નહીં, ઠેઠ અંદરથી ચાખ્યા તા રામને. એક તો હજી એક લીટી એમાં બહુ સરસ આવે, ઠેઠ તળિયેથી ઝંક્યા તા રામને. એ તળિયેથી ઝંક્યા એટલે રામ જેવા રામ પણ એની મઢુલીની સામે આવીને ઊભા રહ્યા અને એના એઠા બોરે ખાધા. ટૂંકમાં એનો આતિથ્ય એમણે સ્વીકાર્યો. ખ્યાલમાં આવે છે? તળિયેથી ઝંકવાની વાત છે. અને આ બધા બોલો અને બધા બોલોના ગુરુદેવશ્રીના એકો એક ઉદ્ગારો
તળિયેથી સફાઈ કરી, જેમ ઓલો કચરો મેં દાખલો આપ્યો ને સૂકો અને ભીનો, એમ આ 29 બોલોમાં સૂકા અને ભીના બેઉ જાતના કચરાઓ છે. ઘરમાંથી જ્યારે કાઢીએ તો ત્યારે તો પછી વાપરેલા મોબાઈલો અને શું કહેવાય ચાર્જરો અને વાયરો, એને સૂકામાં લેશો કે ભીનામાં લેશો? સાંભળો, પેલો કચરાવાળા ગાડીવાળા ઊભા છે અને આપણે જઈને કચરો નાખીએ છીએ અને એમાં ઉપરથી ઠાલવીએ ઓલા ચાર્જરો અને આ ઓલો શું કહે છે એ સૂકામાં નાખો. સાંભળો તમે, એ સૂકામાં નાખો, નહીં તો નહીં નાખો એ વધારે સારું. કોઈક મોંઘવારવાળાને આપો, એ કચરો ન કહેવાય. સમજાય છે પોઈન્ટ? સમજાણો શું કીધું? એટલે કચરામાં કેટલો ફેર છે. પણ ધન્ય છે આચાર્ય મુનિ ભગવંતો, બધા જ કચરાને એક દૃષ્ટિએ જોયું કે બધું અજીવ, આ જીવ નથી માટે અજીવ. અને એ તો ઠીક, સમયસાર લઈને બેઠા છો બધા છે. સમયસાર કાઢો. સમયસારમાં આમ જ જીવ અજીવ અધિકારનો છેલ્લો અધિકાર કાઢો, છેલ્લો કળશ. શ્લોક કહું છું, શ્લોક છેલ્લો શ્લોક 68મી ગાથા પછી. ચુમ્માલીસ નંબરનો કળશ, 44 નંબરનો, 124મું પાનું. શાસ્ત્ર લઈને બેસો, આમાં બહુ આનંદ આવશે તમને. એમને ઉપરથી સાંભળે કાંઈ નહીં સમજાય. મળ્યો હશે તો જુઓ. 44 નંબરનો કળશ. અસ્મિન્નાદિની મહત્ય વિવેક નાટે. તમારે ઓલામાં નીકળી શકે, આ જે ભાગ છે ને ત્રીજો ભાગ, એમાંય કળશ જો હશે તો જોજો, એમાંય જોઈ શકો. પણ કદાચ ન હોય એમાં, કેમ કે ઘણી ગાથાઓ છે. હજી 56 નંબરની ગાથાથી 68 સુધી પૂરી થાય પછી કળશ આવશે, એટલે ચોથા પાંચમા ભાગમાં હોય. અસ્મિન્નાદિની મહત્ય વિવેક નાટે વર્ણાદિમાન નટતિ પૂદ્ગલ એવ નાન્યઃ રાગાદિ પૂદ્ગલ વિકાર વિરુદ્ધ શુદ્ધ ચૈતન્યમય મૂર્તિરયમ ચ જીવ. અયમ ય ઉપર મીંડું તો હોવું જોઈએ. ચૈતન્ય ધાતુમય મૂર્તિરયમ ચ જીવ. અયમ જીવ એટલે આ જીવ. હવે જો સીધો મેં અર્થ વાંચું છું નીચે. અર્થ પહેલાં જો, વળી ફરી મોહનો પ્રતિષેધ કરે છે અને કહે છે, એક મિનિટ, એના પહેલાંનો 44માં છે ને શ્લોક? હા 44માં જ આ જ શ્લોકની વાત કરું છું. જો મોહ નાચે તો નાચો. શું લખ્યું નીચે પ્રકાશભાઈ? 124માં પાને. જો મોહ નાચે છે તો નાચો. હવે ઓલા બોલ સાથે બોલો તો, અધ્યાત્મ સ્થાનો નાચો તો નાચો. અને આવતીકાલે આવશે વિશુદ્ધિના સ્થાનો પણ નાચો તો ભલે ને નાચો. મને ઘણીવાર ગુરુદેવશ્રીની ઓલી વાત આવે ને, જ્યારે લગ્ન અંગેની વાત, અને મોટી ઉંમરે લગ્ન થાય અને બાળકો થાય અને આખા ગામમાં બેડું મોકલે અને આપે ને એવું બધું બોલે ગુરુદેવશ્રી. પછી હસતા હસતા કહે, કોઈક પૂછતા હોય ને રામજીભાઈ ચંદુભાઈ જેવા, કે તમને કેવી રીતે ખબર? એ જોયા છે ને બાપા 45-50 વર્ષમાં, 90 દેહની સ્થિતિ થઈ, આત્માની નહીં હો, દેહની સ્થિતિ થઈ. નાચા તો નથી પણ નાચનારને જોયા છે. બોલે છે કે નહીં આવું? તો મને ખબર શું ફીલ આવે ત્યારે ચલાવેન. નાચા તો નથી પણ નાચનારને જોયા છે. મને કાનજી સ્વામી નહીં દેખાય, મને ગુરુદેવશ્રી નહીં દેખાય, મને સમયસારનો જ્ઞાયક ભાવ નાચતો દેખાય. ઓલા ભલે ને નાચા રાખે, અમે નાચા નથી પણ નાચનારને તો અમે જોયા છે. એ આ જ્ઞાયક સ્વભાવ ભાવ નાચતો નથી પણ નાચનારને જોયા વિના રહેતો. એ જોયા રાખે ત્યારે તો એ જ્ઞાયક કહેવાય ને. નાચે તો પછી એને જ્ઞાયક થોડુંક કહેવાય. શું કીધું? એ પોતે નાચવા માંડે,
જ્ઞાયક થોડું કહેવાય, એ તો નાટક કહેવાય, પછી તો એ નર્તક કહેવાય. એ તો જો મોહ નાચે તો નાચે, આમાં 29 બોલ ઘટિત કરવા. વર્ણ નાચે તો નાચે, ગંધ નાચે તો નાચે, શરીર નાચે તો નાચે, સંસ્થાનો નાચે તો નાચે, ઔદારિક વૈક્રિક આહાર કારમાન શરીરો નાચે, સંયમ લબ્ધિના સ્થાનો નાચે. આગળ આવશે હજી, સંયમ લબ્ધિના સ્થાનો નાચે, વિશુદ્ધ લબ્ધિના સ્થાનો નાચે. વિશુદ્ધ લબ્ધિના સ્થાનો એટલે બધા શુદ્ધિના તારતમ્ય રૂપ સાધક અવસ્થામાંના બધા ભલે ને નાચે. જ્ઞાયક ભાવ એમ કહે છે અમારું કામ નાચવાનું નહીં. મને ઘણી વાર વિચાર આવે, ઓલા 15મી ઓગસ્ટ અને 26 જનવરીના દિવસે રાષ્ટ્રપતિ બેઠા હોય અને PM બેઠા હોય, મંત્રીમંડળ આખું બેઠું હોય અને સામે તે બધી ઓલી ઝાંકીઓ જતી હોય અને એને જોઈને આગળ પાછળ બેઠેલી જે પબ્લિક હોય ને એ આમ નાચતી હોય, ખુરશીઓ મૂકીને ઊભી થઈને. એમાં જો દ્રૌપદી મુર્મુ પણ ઊભા થઈને નાચવા માંડે તો, PM મોદી સાહેબ પણ થોડાક તાલ સાથે તાલ મેળવીને નાચવા માંડે તો, હું જે કહેવા માગું છું સમજો. તો પછી રાષ્ટ્રપતિની ગરિમા, PM તરીકેની ગરિમા ખ્યાલમાં આવે છે? એ પ્રોટોકોલ પ્રમાણે વધીને તાળી પાડે. જો એ નાચવા માંડે તો અર્થઘટન બધા જુદા થાય. સમયસારમાં જ્ઞાન ભાવને માટે એક શબ્દ આવે છે અધ્યક્ષ ભાવ. આત્માનો સ્વભાવ કેવો? અધ્યક્ષ સ્વભાવ. અધ્યક્ષ એટલે પ્રત્યક્ષ, અધ્યક્ષ એટલે પ્રત્યક્ષ જ્ઞાતા. જેમ અહીંયા કોઈ કાર્યક્રમ ચાલતો હોય અને એ કાર્યક્રમમાં કોઈ સભામાં અધ્યક્ષ હોય, બીજા બધાય નાચે કૂદે, પણ અધ્યક્ષ સ્થિત પ્રજ્ઞ મહાપુરુષની માફક બેઠા જ હોય. જે કંઈ ત્યાં ભજતું હોય, થતું હોય એને સમભાવે જોયા રાખવાનું. અક્ષ એટલે આંખ, અહીંયા જ્ઞાનની આંખ. તો પ્રત્યક્ષ જ્ઞાતા એ નાચે નહીં, એ નાચનારને જુએ માત્ર. તો જો મોહ નાચે છે તો નાચો. આગળ જો, આ અનાદિકાળના મોટા અવિવેકના નાટકમાં, નાટક કેવો? કોઈ બુદ્ધિ વગરના માણસ હોય ને, સાવ મેડ જેવો, એના અંગે કોઈ કહે એ કાંઈ માણસ બરોબર નથી. કોકને એમ પૂછ્યું કે ઓલા માણસ અંગે તમારો અભિપ્રાય શું? કાદવનો કારખાનો છે, એમાંથી જેટલો તમે કાઢો એટલો મગજ ફરેલો છે, એમાં ક્યાંય રત્તીભર પણ વિવેક બુદ્ધિ છે નહીં, ક્યાંય એમાં પડવા જેવું નથી. એ ખાડા જેટલા ખોદો એટલામાંથી એનો કચરો, કાદવ નીકળ્યા જ રાખે એમાં. એમ અહીંયા કહે છે નાટક કેવો છે? અવિવેકનો. પણ એ કેવો? મોટો. જો નીચે જો, અનાદિકાળના મોટા અવિવેકના નાટકમાં. ક્યારનો નાટક? અનાદિકાળનો. કેવો નાટક? મોટો. કેવા સ્વરૂપે? કે અવિવેક રૂપે. પકડાય છે વાત? તો અનાદિકાળના મોટા અવિવેકના નાટકમાં અથવા નાચમાં, આગળ વાંચો, વર્ણાદિમાન પુદ્ગલ એવ નટતી. વર્ણાદિમાન પુદ્ગલ જ નાચે છે. વર્ણાદિમાન કીધું ને, તો આદિમાં શું લેવાનું? બાકીના 28 બોલો. પકડાય છે વાત? 50 થી 55 પહેલો બોલ ઝડપથી કાઢો. જે કાળો, લીલો, પીળો, રાતો અને ધોળો વર્ણ છે. આવ્યો પહેલો વર્ણ, વર્ણવાળો બોલ છે. આંગળી મૂકજો, વળી પાછું લઉં છું. હમણાં જે વાંચ્યું એ કળશ, એ વળી પાછું લઈશ. 5 આંગળી છે ને, ધંધે તો આવવું જોઈએ કોઈક વાર તો કામે. તો આંગળા મૂકજો વચ્ચે. એમાંય લોકોને ઘણાની છે ને ઘડી કામ, પણ આંગળી કેદી કામ આવશે? આમાં તો જિંદગીભર આંગળી કરવામાં જ
તારી આંગળીઓ બધી વેડફાણી છે. તો આમાં જો ટીકામાં નીચે લખેલ છે, જે કાળો, લીલો, પીળો, રાતો અને ધોળો વર્ણ છે. મળ્યું પ્રકાશભાઈ? 105 નંબરના પાણે વર્ણ છે. તો પહેલો બોલ કયો લીધો છે? વર્ણ છે. તે બધોય જીવને નથી, કારણ કે પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી, બોલો, અનુભૂતિથી ભિન્ન છે. પાના નંબર 105 નીચેની લીટીમાં. તો પહેલો બોલ કયો આવ્યો? વર્ણનો. અહીંયા શું લખ્યું છે? વર્ણાદિમાન પૂતગલ. તો વર્ણથી લઈને છેલ્લો જે બોલ છે ત્યાં સુધી, એ આમાં બોલમાં તો જે આવેલો હોય ગુણસ્થાનવાળો છે એ છેલ્લો બોલ જે છે, જો ક્યાં જોશો હવે? 109 નંબરના પાને. મિથ્યા દૃષ્ટિ, સાસાદન, સમ્યક દૃષ્ટિ, સમ્યક મિથ્યા દૃષ્ટિ, આ ગુણસ્થાનોના નામ છે. આ બધા ગુણસ્થાનોના નામ છે. અસંયત સમ્યક દૃષ્ટિ, સંયતા સંયત, પ્રમદ સંયત, અપ્રમદ સંયત, અપૂર્વકરણ, ઉપશમક, ક્ષપક, અનિવૃત્તિ, બાધા સંપ્રાય, ઉપશમક, ક્ષપક, સૂક્ષ્મ સંપ્રાય, ઉપશમક, ક્ષપક, ઉપશાંત મોક્ષ, ક્ષીણ કષાય, સહયોગ કેવળી અને અયોગ કેવળી જેમના લક્ષણ છે. સાંભળો સાંભળો સાંભળો. પહેલો કયું લીધું આમાં? મિથ્યા દૃષ્ટિ. છેલ્લું કયું લીધું? અયોગ કેવળી. અરે સંભળાય છે? પહેલો કયું લીધું? મિથ્યા દૃષ્ટિ. છેલ્લો 14મો કયું લીધું? અયોગ કેવળી. સિદ્ધોને પણ ભેગા રાખ્યા, મિથ્યા દૃષ્ટિને પણ ભેગા રાખ્યા, એટલે ગુણસ્થાનોને. પહેલો ગુણસ્થાન અને 14મો ગુણસ્થાન. ઠીક, સિદ્ધોને ઉપચારથી કહેવાય. સિદ્ધ ભગવાન તો ગુણસ્થાનાતી જ. પણ બાળકોની ભાષામાં કે ભાઈ 13મો અરહંતનો, 14મો સિદ્ધનો, એમ સમજાવવામાં આવે છે. જેમના લક્ષણ છે એવા જે ગુણસ્થાનો, તે બધાએ જીવને નથી. શૈલાબેન જોજો, કેવી ગજબની આચાર્યની કારીગરી છે. કેવી કારીગરી છે! જીવને નથી એટલું કહીને વાત પૂરી નથી કરી. હવે એના માટે હેતુ આપ્યા. કારણ કે એ હેતુ છે. શું છે? હેતુ છે. હવે કારણ કે રીઝન તો આપે ને, હેતુ તો આપે ને. કારણ કે તે પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. પૂતગલમય પરિણામ હોવાથી એ એમનું બંધારણ, અને મારી અનુભૂતિથી ભિન્ન છે એ મારા તરફથી. શું કીધું? અને એ પૂતગલમય પરિણામો છે કે નહીં એ પછીની વાત, પણ મારી અનુભૂતિથી તો ભિન્ન છે એટલી વાત પાકી. ઠીક, પહેલો બોલે વાંચી ગયા, 29મો બોલે વાંચી ગયા. ફરીથી આવો 127માં પાને. વર્ણાદિમાન પૂતગલ જ નાચે છે, ન અન્ય, અન્ય કોઈ નહીં. અભેદ જ્ઞાનમાં પૂતગલ જ અનેક પ્રકારનો દેખાય છે. કાઉન્સમાં લખ્યું છે, યાદ રાખજો. અભેદ જ્ઞાનમાં પૂતગલ જ અનેક પ્રકારનું દેખાય છે, જીવ તો અનેક પ્રકારનો છે નહીં. આ વસ્તુ સ્વરૂપ સમજાણો? સાંભળો, હજી સાંભળો. જીવ અજીવ રૂપે છે નહીં, અજીવ જીવ રૂપે થયો નહીં. આ દ્રવ્યગત ભિન્નતા. પણ મારી અનુભૂતિમાં પણ એ જુદો જ ભાસે છે, કેમ કે જુદો છે. તો જુદો છે માટે જુદો ભાસે છે, અને જુદો ભાસ્યો ત્યારે એ જુદો છે એવો સ્વીકાર મને થયો, એવું કહેવામાં આવે છે. સમજાય તો સમજો આ વાત. દ્રવ્ય ભિન્નતા માત્રની વાત નથી. આ પર્યાય ભિન્નતાની વાત ચાલે છે. દીકરી કહે કે પપ્પા કાલે મારે બહાર જવાનું છે પાર્ટીમાં, કપડાં જોશે નવા. બેટા કબાટ તો આખું ભરેલું છે, કબાટમાં તો કેટલા બધા છે. પપ્પા ઓલા 4 તો બગડેલા છે, 3-4માં કાણા પડેલા છે, અને એમાં 4-5 તો મેં કેટલી વખત તો પહેરેલી છે. એટલે મારે અપૂર્વાર્થ જોઈએ. કેવો જોઈએ? અપૂર્વાર્થ જોઈએ. એને આજકાલની ભાષામાં કહેવાય કંઈક નવી ફેશન, કંઈક નવું જોઈએ. એ હવે કામના નથી.
ખ્યાલમાં એવું છે, એ તો છે, પડેલા છે, જુદા જ છે, છૂટા જ છે, પણ મારા ભોગવટામાં જે છે એ છે. સાચી વાત કરું, આ 29 બોલમાં અલિંગ ગ્રહણનો 20મો બોલ છે. સમજાય તો સમજો. અલિંગ ગ્રહણમાં જે 20 બોલ છે ને, એમાં 20મો બોલ છે પ્રત્યવિજ્ઞાનનો હેતુભૂત જે દ્રવ્ય સ્વભાવ, તેના વડે અનાલિંગિત એવો અલિંગ ગ્રહણ સ્વભાવી ભગવાન આત્મા વેદન માત્ર, પર્યાય માત્ર આત્મા છે. એ છે આ 29 બોલો એ છે. અહીંયા દ્રવ્ય ભિન્નતાની વાત તો અધિકાર પ્રમાણે છે, પણ આમાં અનુભૂતિના રંગ આમાં એના છાંટના છે દરેક બોલોમાં. શું કીધું? જેમ ઘરમાં કોઈ આપણે ડ્રોઈંગ અને ફોટા પાડીને રાખ્યા હોય ને, ઘરની દીકરી, ઘરની વહુ, પુત્રવધુ કે બા, ત્રીજી ચોથી પેઢીના કરીને રાખ્યા હોય ને, એ ભલે ને એન્ટિક લાગે, પણ એ એન્ટિક હોવા છતાં, ચિત્ર વિચિત્ર હોવા છતાં પણ એમાં પ્રાણ પૂરેલા છે. હવે એને કોઈ લાખો રૂપિયામાં પણ ખરીદવા માગે તો અડવા નહીં દે. ફિલિંગ્સ જોડાયેલા છે, ફીલ જોડાયેલ છે. એમ આ દરેક બોલોમાં આચાર્ય મુનિ ભગવંતોની સ્વાનુભવ ગર્ભિત યુક્તિ જોડાયેલી છે. માત્ર શાસ્ત્રીય યુક્તિ નહીં, સ્વાનુભવ ગર્ભિત યુક્તિ જોડાયેલી. યુક્તિમાં પણ ફેર. એક તો શાસ્ત્રલક્ષી, પ્રમાણલક્ષી, ન્યાયલક્ષી, શાસ્ત્રોમાં જેના કથન છે કે એ લખેલા બખેલા યુક્તિઓની વાત નહીં, એ આ પોતાની અનુભૂતિની વાત છે. જો એક થોડોક લૌકિક દાખલો આપે છે. સમજો ઘરમાં 18-20 વર્ષની જુવાન છોકરી હોય. હવે મા બાપ સમજો થોડીક આધુનિક વિચારધારા સાથે સંકળાયેલા હોય, વિચારવાળા. તમે સમજો, હું સમજો કે તમે સમજો પ્રકાશભાઈ, આપણી દીકરી હોય 18-20 વર્ષની દીકરી. હવે દીકરી કહે કે પપ્પા, હું બેનપણીનો છે ને બર્થડેનો કાર્યક્રમ છે, એટલે હમણાં 7 વાગે અને 8 વાગે છે, 9 વાગે છે, એટલે હું જાઉં છું અને પછી છે ને થાય જેટલું વહેલું હું આવીશ. હવે દીકરીને તૈયાર થતા એ બધું એને એગ્રીમેન્ટ સવારે કરી લીધું. બાપને કીધું કે હું 7 વાગે જઈશ. સાંજે તૈયાર થાય છે અને એની સામે બેઠી છે ડોસીમાં જે અંગૂઠા છાપ છે. પણ દીકરીને તૈયાર થતા 9 વાગ્યા. બાપ તો થડે બેસીને શું વિચાર કરે છે? મારી દીકરી 7 વાગે જવાની છે, ગઈ હશે. ઠીક, સાંભળજો. પણ રિયલાઇઝેશન તો ઓલા ડોસીના હૃદયમાં છે. એ કે તે તો 7 વાગે કીધું તારા પપ્પાને, હજી તો 9 વાગ્યા, તું જઈશ કેદી અને આવીશ કેદી? અંગૂઠા છાપ છે ડોસી. પછી ડોસીમાં ધીમે પૂછે, બેટા કોણ કોણ આવવાના છે? બધો એના અધ્યાત્મ સ્થાનો ઓળખી લે. એને બધો જ અધ્યાત્મ સ્થાન ઓળખી લે. તમે ઓલો બાગબાન પિક્ચર જોયા હોય ને, બાગબાન પિક્ચર, એમાં એક એવું સીન આવે છે. ઓલી દીકરાની દીકરી આડે પાટે ચડેલી અને ઓલી ક્લબમાં, શું કહેવાય ઓલો ક્લબમાં શું આવે શબ્દ, ઓલો ક્લબમાં કરે ને બધું ડાન્સ બાન્સ બધા, હા, એમાં એ ગઈ હતી. અને એ એની બાને, એ હેમા માલિની, એ ગઈ એની હારે. એને કીધું નહીં કે હું આવું છું એમ, પણ ત્યાં ગઈ અને એને ખબર હતી કે હવે ત્યાં કાંડ શું થવાનો છે. પોઈન્ટ પકડાય છે વાત? હવે ભણેલ ગણેલ બાપને એની અકલ નથી એટલી જેટલી કે અભણ દાદીને ખબર છે. હવે હું સમજો હું શું કહેવા માગું છું. એ દીકરીના હાલ શું થશે એનું ભાવ ભાષણ ડિગ્રીધારી બાપને નથી, ભણેલ બાપને નથી, ગણેલ દાદીને છે. કેમ કે એની પાસે સ્વાનુભવ ગર્ભિત યુક્તિ ગણતર છે,
પુસ્તકી જ્ઞાનનું ભણતર નથી. હવે મને બતાવો, દીકરીની ઇજ્જત, ઘર પરિવારની મર્યાદા એને સાચવવા માટે ડિગ્રીવાળા મા બાપ કામના કે ગણતર કરેલા વડીલો કામના? બતાવો, એટલું જ મને બતાવો. હા, એમ આપણે બધા ડિગ્રીઓ લઈ લઈને પુસ્તકો ભણેલા, શાસ્ત્રો ભણેલા, એ આપણે કહીએ તો માનીએ એ આપણે કામના કે સ્વાનુભવ ગર્ભિત યુક્તિવાળા ગણતરવાળા જ્ઞાનીઓના આશય અને અભિપ્રાય કામનો? એમાં એ જ્ઞાનીઓનો આશય છે. મક્ખન હી પરોસા હે છાશ કો છાશ એટલે 29 ભાવ, મક્ખન એટલે સ્વાનુભૂત્યા ચકાસ. મને તો 3-4 દિવસથી જ દેખાય છે આ બધા બોલોમાં સ્વાનુભૂત્યા ચકાસતે, સ્વાનુભૂત્યા ચકાસતે, સ્વાનુભૂત. મારું હાલે તો સ્વાનુભૂત્યા ચકાસતે નામથી એક ફિલ્મ બનાવું અને એ ફિલ્મમાં તમને બધાને પાત્ર તરીકે રાખું. 10-20 એપિસોડ બનાવીએ એમાં. 29 એપિસોડમાં કેટલી? 29 એપિસોડમાં સ્વાનુભૂત્યા ચકાસતે નામનું એક નાટક, એક ફિલ્મ બનાવીએ અને એમાં એક એપિસોડમાં સ્વાનુભૂત્યા ચકાસતે કેવો સફળ અને સાર્થક થયો એને તાદૃશ્ય આખું વર્ણન સામે મૂકીએ. એટલે હું શરૂઆતમાંથી જ કહેતો આવ્યો છું, જ્ઞાનીનો આશય એ નહીં છે, જ્ઞાતાનો અભિપ્રાય એ નહીં છે. અને એ જ્ઞાતાના અભિપ્રાયને નહીં કહેવામાં આવે, અભિપ્રાયને આશયને નહીં કહેવામાં આવે, પણ એ નય જ નથી. એમાં નયાતીત અનુભૂતિ સ્વરૂપ વસ્તુ છે. એવી આ મસ્તી છે. પૂતગલ જ નાચે છે, અન્ય કોઈ નહીં. અવેદ જ્ઞાનમાં પૂતગલ જ અનેક પ્રકારનો દેખાય છે, જીવ તો અનેક પ્રકારનો છે નહીં. અને આ જીવ તો જો અયમ લખેલું છે સંસ્કૃતમાં, કૌંસમાં જો અયમ લખેલું છે કે નહીં, ઓલા શ્લોકમાંથી ઓલું મીંડું નીકળી ગયું છે એટલે શાહી ખતમ થઈ ગઈ હોય. કદાચ 10-20 રૂપિયા ઝાઝા લાગતા હોય એના. અયમ શબ્દ છે. અયમ એટલે ધીસ, અયમ એટલે આ હું એમ. બરાબર? આ જીવ તો રાગાદી પૂતગલ વિકારોથી વિલક્ષણ, વિલક્ષણ. ઓલા બધા અપલક્ષણ, અને બધા અપલક્ષણોથી મારો ભગવાન આત્મા કેવો? વિલક્ષણ, શુદ્ધ ચૈતન્ય ધાતુમય મૂર્તિ છે. ભાવાર્થ વાંચો છો. રાગાદી ચિદ્વિકારને દેખી એવો ભ્રમ ન કરવો કે એ પણ ચૈતન્ય જ છે. કારણ કે ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપે તો ચૈતન્ય ના કહેવાય. રાગાદી વિકારો તો સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી. મોક્ષ અવસ્થામાં તેમનો અભાવ છે, વળી તેમનો અનુભવ પણ આકુળતામય દુઃખરૂપ છે. માટે તેઓ ચેતન નથી, જડ છે. ચૈતન્યનો અનુભવ નિરાકુળ છે, તે જ જીવનો સ્વભાવ છે એમ જાણવું. 44 નંબરનો આ કળશ તો 29 બોલ એનો હાર્દ સમજાણો. અલિંગ ગ્રહણના 20 બોલોમાંનો 20મો બોલ વેદન માત્ર, એટલે એ અનુભૂતિ માત્ર. હા, એની આમાં વાત ચાલે છે. હવે જો સૌભાગ્ય જડે આપ સૌનું ભાગ્ય જો જોર મારતો હોય તો 1-2 મિનિટ માટે હું ગુરુદેવશ્રીના ઓલા વાક્ય તમને કહેવા માગું છું. ગુરુદેવશ્રી આમાં શું કહેવા માગે છે જો પાના નંબર કહું તમને, પછી તમે ખોલો. હા, પાના નંબર 427 કાઢો. 4 to 7 એટલે આ 100 નંબરનું પ્રવચન જે મિસ આઉટ થયું છે ને, એ આમાં આજ પણ 101 નંબરનો પ્રવચન ચાલ્યો. હવે આ પ્રવચન ઉપલબ્ધ ન હોય, જે પણ થયું હોય, પણ આ પ્રવચન ઘરે વાંચજો તમે. પંચાધ્યાયી બહુ સરસ આમાં લીધું છે અને ઘણી બધી ચર્ચા એમાં લીધી છે. 427માં પાને જુઓ, હું થોડુંક વાંચું છું, બીજો ફકરો. અને બીજી રીતે આવ્યો શબ્દ. હવે આ ગુરુદેવશ્રીની મૌલિકતા, આત્માથી ભિન્ન ન કહેતા
શું કીધું? આત્માથી ભિન્ન ન કહેતા, એટલે કે રાગ એ કર્મના શરીરની પરિણતિ લક્ષ્ય છોડીને જેણે આત્માના લક્ષ્યે અનુભૂતિ કરી, પ્રકાશભાઈ શબ્દ પકડજો, અનુભૂતિ કરી આત્માથી ભિન્ન કહેવું છે. શું કીધું? આ કહેવા તો શું માગે છે આમાં? આત્માથી ભિન્ન છે કેવું છે, પણ એને ઠેકાણે બોલો, સમજાય છે? એને ઠેકાણે આત્માની અનુભૂતિથી ભિન્ન કહેવામાં. બોલો આ શું કીધું? આ શું છે બતાવો? આત્માથી ભિન્ન કહેવું છે અધિકાર પ્રમાણે, પણ કીધું કેવું? અનુભૂતિથી ભિન્ન. બાપે દીકરીને શું કીધું હતું? જાજે અને આવજે, વાત પૂરી, અને ધ્યાન રાખજે, ટેક કેર ઓફ યુ, એટલું કીધું હતું. પણ ટેક કેરિંગમાં તો દાદીમાં રણચંડીની જેમ ઊભા છે. વધીને મા બાપ ફોન કરીને પૂછશે, બેટા પહોંચી ગઈ, બધું બરોબર છે ને? પછી ફોન કરે, પછી ફોન નહીં ઉપાડે, બાપુ સમજે હશે, બીજી હશે. હવે એનો ભાવ ભાષણ કોને છે? દાદીને છે. તમને બધાને ભાવ ભાષણ થાય છે? મને તો થાય છે. સ્વાતિબેન, આત્મકલ્યાણ માટે ભણતર નહીં, ગણતર જરૂરી છે. મગરમચ્છને થઈ જાય, નરકના નારકીને થઈ જાય, બોલા ભરીલ સાહેબ એમ કહેતા, પૂંછવાળાને થઈ જાય, મૂછવાળા રહી જાય. પૂંછડાવાળાને થઈ જાય, થયું ને? પૂંછડાવાળાને ખબર છે તને સ્નેહા? પૂંછડાવાળાને કોને થયું? ભગવાન મહાવીર સ્વામીને કઈ પર્યાયમાં સમ્યક દર્શન થયું? તો પૂંછડાવાળાને થયું ને. અને આપણે મૂછડો બધા રહી ગયા. મારી ફેક્ટરી અને મારા મૂછવાળા રહી જાય. અહીંયા મૂછનું કામ જ નથી. શું વાંચતા હતા આપણે? 427 પાનું ને? જો હા, આત્માથી ભિન્ન કેવું છે, પણ એને ઠેકાણે આત્માની અનુભૂતિથી ભિન્ન કહેવામાં. આહા, તારી જે થઈ છે અનુભૂતિ, એને માટે વાત કરી છે. જો આમ દેહથી ભિન્ન ચૈતન્ય સ્વભાવ મારો ભિન્ન છે એવો શું થયો? અનુભવ થયો. એટલે અનુભૂતિની પર્યાયથી એને ભિન્ન કહેવામાં આવ્યું છે. આગળ જો હજી, નહીંતર તો બોલો, આ જ્ઞાનનું પડખું, નહીંતર તો આત્માથી ભિન્ન કહેવું છે. અહીં તો આ અધિકારનું નામ બોલો. અરે અધિકારનું નામ શું છે? જીવ અધિકાર. તો આજીવથી જીવ જુદો છે એમ કહેવા માગે છે. જીવ જુદા, પૂતગલ જુદા એમ કહેવા માગે છે. પણ જીવ જુદા, પૂતગલ જુદા એમ કહીને વાત પૂરી નથી કરતા. એ અનુભૂતિમાં છે કે નહીં, માટે અનુભૂતિથી ભિન્ન. અહીં તો પણ આત્મા તે દ્રવ્ય છે, એનાથી ભિન્ન પરિણતિ કરે ત્યારે ફળ આવે ને. ઝીણી વાત બહુ. શું સમજાણું તમને બધાને? ખ્યાલમાં આવ્યો? આ કેટલો ગજબનો અંશ છે. અચ્છા, બીજો એક પ્રકરણ તમને બતાવું. એના ઉપર પણ બહુ જોરદાર ધ્યાન ગયું મારું ગઈકાલના પ્રવચનમાં છે. એ મેં કીધું ગુરુદેવ પણ ગુરુદેવ છે, આમ અદ્ભુત. જો પાના નંબર 433 કાઢો. આના ઉપર મને 2 પાના તમે લખીને બતાવજો વંદનાબેન. 4 પાના લખીને બતાવજો. 1.5 લીટી હું તમને વાંચીને બતાવું છું. પાના નંબર 433 નીચેથી મોટો ફકરો છે, જે પ્રીતિરૂપ રાગ છે વાળો ફકરો, એના ઉપરની 1.5 લીટી. એ તો ઠીક બોલ્યા, મળ્યું બધાને? એ તો ઠીક. હવે જે છે હવે આવ્યું આપણું. આ શું છે? આ શું બોલે છે? હવે આવ્યું આપણું. ત્યાં સુધી તો શું લીધા? જો આ કંઈક સમજાય છે? હવે આ પ્રવચન આપણે સાંભળ્યા જ નથી, તો આનો ભાવાસન ક્યાંથી થાય? હવે એના પહેલાંના જે બોલ છે ને, 7 બોલો, એ જોઈ લેવાના. હા, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બધા લીધા છે. તો ત્યાં સુધી તો અજીવ લીધા. કેવા અજીવ? બોલો.
આ પહેલી વખત મેં આવો શબ્દ સાંભળ્યો. એટલે એક ચોખ્ખા અજીવ અને એક અચોખ્ખા અજીવ. શું ગૌતમ બુદ્ધ સમજાય છે ભાષા? ચોખ્ખા અજીવ. જો ઘણાએ ના પાડે, ઘણાએ ચોખ્ખી ના પાડે. ચોખ્ખી ના અને ના વચ્ચે ડિફરન્સ શું? અરે સાંભળો છો? હા, કોઈ પણ વાત હું કહું એટલે અમિત તો ના જ પાડે. બરાબર, ઠીક, તમે તો ના જ પાડો. પછી એની માને પછી પુત્ર વધુ કહે તમારા દીકરાને સમજાવો ને, કાંઈ પણ હું કહેવા જાઉં તો સાવ ચોખ્ખી. કે સવારે તો ના પાડતા હતા અને હવે ચોખ્ખી ના ક્યાંથી આવી? પોઈન્ટ સમજાય છે? ના પાડવી અને ચોખ્ખી ના પાડવી એમ અહીંયા કહે છે કે અજીવ અને આ ચોખ્ખા અજીવ કયા? તમને સમજાય છે? ફરીથી પૂછું છું. ચોખ્ખા અજીવ એટલે દુનિયાને પણ સમજાઈ જાય કે આ અજીવ છે, પણ અંદરના અધ્યાત્મ સ્થાન, વિશુદ્ધિ લબ્ધિ સ્થાન, કશાયોની મંદતા, એ અજીવ ક્યાંથી લાગે? એ તો આપણને ધર્મના ભાવ લાગે. આ પંક્તિ કેટલી માર્મિક છે બતાવો તમે. ચોખ્ખા અજીવની વાત. હવે જરી એટલે હવે જરી અંદરની ઝીણી વાતો છે. એટલે આ 29 ભાવોમાં દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ બહુ સૂક્ષ્મતા છે. અને પહેલાંના બોલો સ્થૂળ છે અને આગળના બોલો બધા સૂક્ષ્મ છે. વર્ણવાળો બોલ સાવ શિખર ઉપરનો છે અને ગુણસ્થાનવાળો છેલ્લો બોલ સાવ તળિયે છે. જો ભાઈ, મારી પાસે તો શક્તિ નથી. હું જે કહેવા માગું છું ને એ ખબર નહીં હું કેટલું તમારી સામે મૂકી શકું છું. અને ગુરુદેવ પણ જે મૂકવા માગે છે ને એ ખરેખર તો એના હૃદયમાં જે ધબકે છે ને એ બધું કાંઈ વાણીમાં આવતું નથી. તમે એના એક એક વાક્યમાં ભાવ ભાષણમાં લઈ શકો કે આમાં સ્વામીજીને શું શું દેખાય છે. જીવ અજીવથી જુદો અને અજીવ જીવથી જુદો. અધિકારનો નામ તો એવો છે, પણ અધિકારના અંદરમાં અનુભવ જે છે ને એ અનુભૂતિથી જુદો છે. અને એમ કહીને એમ કીધું કે હે જગતના જીવો, માત્ર તમે સાંભળ્યા નહીં રાખતા, પણ એવો પ્રમાણ કરજો તો સમજી લેવાનું જીવ અજીવ અધિકાર સમજા આપણે. હવે જીવનમાં 19 વખત વાંચે કે 19,000 વખત વાંચે, ભાવ ભાષણ નથી તો કોઈ કામનું નથી. તો પછી ગુરુદેવશ્રીએ પોતાના એકાંતમાં હજારો વાર, સભામાં 19 વાર શા માટે આગ્રહ રાખ્યો હશે? કેમ કે ભાવો બ્રહ્માંડના ભર્યા. ઓમ નમઃ સદીવે. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो